તો મિત્રો આપણે પહોંચી ગયા બુદ્ધર બાપુને ધારે હિસકવા. તો ચલો જઈએ મિત્રો. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આશા રાખું છું તમે બધા કુશળ રહેશો. તો બધાને જય મેળીમાં અને જય મોગલમાં. આજે આપણે જઈ રહ્યા છીએ બુદ્ધર બાપુને ધારે અને અમારા ફ્રેન્ડ્સ ફરાળી લઈ લીધી છે. તો કરી નાખી મિત્રો. આજે આપણે જવું છે બુદ્ધર બાપુને ધારે, જ્યાં હિસકાની ઊંચી અને મસ્ત વાતાવરણ છે અને બુદ્ધનું મંદિર છે. તો ત્યાં દર્શન કરવા અને મસ્તી ટાઈમ કરવા. તો બુદ્ધને ધારે જો આ બાજુથી જવાય છે અને અહીંયા જો આપણા મેરડીમાનું મંદિર પણ આવે છે અને ઓલી બાજુથી નહીં અવાય છે, જે ઢસા ગામમાંથી રસ્તો આવે છે, જલાપુરથી એ રસ્તો જાય નહીં. અને જો આવી રીતના ઢાળ પણ આવે છે ચડવાનો. તો અમે ઢાળે ગાડી ચડાવી દીધી હતી મિત્રો. તો અમે ફાઇનલી અહીંયા પહોંચી ગયા હતા બુદ્ધ બાપુની ધારે. તો જો મિત્રો મસ્તનું વાતાવરણ છે અને હું અમને અમારા ફ્રેન્ડ્સ સાથે અહીંયા બુદ્ધ બાપુની ધારે આવી ગયા છે અને અત્યારે જો આ બુદ્ધ બાપુનું મંદિર છે, અહીંયા દર્શન કરી લ્યો મિત્રો. તો અહીંયા દર્શન કરી લીધા પછી મસ્તીનું વાતાવરણ હતું એટલે બધા અમે અહીંયા પછી પાણી પીવાનો પરબ હતો, ત્યાં પાણી પીધું. પાણી પીને જો આ બધાની અહીંયા રમત ગમતના નાના બાળકોનો છે. તો જા અમારો મિત્ર નાનો સમજીને એ હિસકવા મળ્યો અને આપણે નાનપણની યાદ પણ અહીંયા આવી જાય મિત્રો. તો આપણે પણ હિસકવીએ. ચલો, છોકરાઓ માટે હિસકવાનું છે. આ બધી રમત ગમતના સાધનો પણ છે. સામે મંદિર છે. આ લોકેશન બુદ્ધ બાપુની ધાર છે ઢસા જંકશનમાં. તમે જોઈ લો નજારો મસ્તીનો. આ અમારો છે બ્લેક કોબરા. સામે મંદિર છે, ત્યાં એવી કથા છે કે જુનાગઢ જતો તો ત્યાં ભોયરું, અત્યારે ભોરી દેવામાં આવ્યું છે. તારું તો ઇન્ટ્રોડક્શન બસ ભાઈ ભાઈ ઇન્ટ્રોડક્શન જેવું પડે ને એવું દઈ દે શરૂઆતમાં. બોલો ભાઈ, તમારું ઇન્ટ્રોડક્શન કેવું? તમને આનંદ આવે? મને ખૂબ જ આનંદ આવે છે અહીંયા હિસકવામાં. મને મારું બચપન યાદ આવી. તમને અહીંયા આવવાનો વિચાર કેવી રીતે આવ્યો? આ મને અહીંયા વિચાર એક મયુરભાઈ છે એના કહેવાથી આવ્યો. બે ગયા છે. જો મારું વજન બહુ વજન છે, હજી મેં ટેકો નહીં દીધો. જો ગાય જો, તો નાના હતા તે આપણે આવી રીતના બહુ રમતા હતા, ખૂબ મસ્તી કરતા હતા. તો હવે હેઠે બધા મેચ રમે છે, આપણે ત્યાં જઈએ જોવા. ચલો. તો મેચ પૂરી થઈ ગઈ હતી. અમારા ભાઈબંધ કે હાલો દોડવા જઈએ, ગ્રાઉન્ડ મસ્ત છે. તો અમે અમારા ફ્રેન્ડ્સ સાથે પછી ગ્રાઉન્ડમાં દોડવા ગયા. તો ચાલો મિત્રો દોડ નાખી થોડુંક. તો દોડતી વખતે તો પવન ખૂબ જ હતો, તેથી 6 થી 7 રાઉન્ડ માર્યા અને દોડીને પછી આરતીનો ટાઈમ થઈ ગયો. તો પછી અમે અમારા ફ્રેન્ડ સાથે આરતી લેવા ગયા. જય બુદ્ધ બાબુ. મિત્રો દર્શન કરી લે, અમે પણ દર્શન કરી લે. આરતી થઈ રહી છે બુદ્ધ બાબુની. તો આરતી લઈને અમે અમારા ફ્રેન્ડ સાથે પછી ઘરે નીકળી ગયા અને અહીંયા મેળવીમાં પણ આરતી થતી. તો આ વ્લોગ જોવા ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી મળશું નવા વ્લોગમાં. જય મા.